તહેવારોમાં એસટી ભાડા વધારાનો વિરોધ કરાયો છે કે જ્યાં આમ આદમી પાર્ટીની જૂનાગઢમાં રજૂઆત લોકલ બસોમાં એક્સપ્રેસ ભાડું રદ કરો આપ દ્વારા કહેવામાં આવ્યું। આમ આદમી પાર્ટીએ રજૂઆત કરી છે કે મોંઘવારીમાં સામાન્ય પ્રજા પર આર્થિક બોજ પડી રહ્યો છે। તહેવાર સમયે મફત મુસાફરીની માંગણી અને નિર્ણય નહીં તો આંદોલનની ચીમકી પણ આમ આદમી પાર્ટી દ્વારા ઉચ્ચારવામાં આવી। તહેવારોના સમયમાં લોકલ બસોમાં જે ભાડું વધારવામાં આવે છે એ ભાડું ના વધારવામાં આવે એના માટે આવેદન આપવા આવ્યા હતા અને મહિલાઓને ફ્રી મુસાફરી માટે અમારી સરકારને વિનંતી છે કે અમુક રાજ્યોમાં જેમ કે પંજાબમાં મહિલાઓને કાયમી માટે ફ્રી મુસાફરી છે બસોમાં, તો ગુજરાતમાં પણ સરકાર અમારા માટે એવી વ્યવસ્થા કરે। સાહેબને મળ્યા છીએ, અહીંયા જે વહીવટી અધિકારી છે એમને અને રજૂઆત કરી છે કે આ ન થવું જોઈએ, ત્યારે એમણે અમને ખૂબ સારો એવો રિસ્પોન્સ આપ્યો છે, આશ્વાસન આપ્યું છે કે નહીં રાજુભાઈ, આ વખતે લોકલ બસમાં જો એક્સપ્રેસનું ભાડું લેવામાં આવે અને તમારા ધ્યાને આવે તો અમને કહેજો। ત્યારે અમે આવેદનમાં સ્પષ્ટ એમને રજૂઆત કરી છે કે જો આવું થશે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને ગાંધી ચિંધ્યા માર્ગે અમારે કંઈક રસ્તો ન લેવો પડે એના માટે અમારું ધ્યાન રાખજો। ત્યારે અમે આજે એમને પૂર પહેલાં પાર બાંધો આવેદન આપી અને એમને અમે રિક્વેસ્ટ કરી છે।